યોજાનારી 25મી ઓગસ્ટની પાટીદાર રેલીમાં 3 લાખ લોકો આવવાના હોવાની અરજી આયોજકો દ્વારા કરવામાં આવી છે, પરંતુ આગેવાનો 25 લાખનો દાવો કરી રહ્યા છે। ત્યારે શહેરમાં કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ જળવાઈ રહે તે હેતુથી પોલીસે જીએમડીસી મેદાન આસપાસના વિસ્તારોને નો વ્હીકલ ઝોન જાહેર કર્યો છે। આ સાથે ટ્રાફિકના નિયમનના પગલારૂપે વધારાના સ્ટાફને તૈનાત કરી દેવામાં આવ્યો છે। महारेली दरमियान आम जनता ने कोई अगवड़ता न पड़े ते हेतुथी કેટલાક વિસ્તારોને નો વ્હીકલ ઝોન જાહેર કરાયો છે। અમદાવાદ સ્પેશિયલ બ્રાન્ચની જેસીપી વિકાસ સહાયે જણાવ્યું કે 25મી તારીખે ટ્રાફિક નિયમને લઈને કેટલાક ફેરફાર કરાયા છે। નહેરુ નગરથી ઇસ્કોન 4 રસ્તા સુધી, સુરંજની 4 રસ્તાથી એઈસી 4 રસ્તા સુધી, નહેરુ નગરથી દર્પણ 6 રસ્તા સુધીના તમામ રસ્તાઓનો સમાવેશ થાય છે। જો કે ઇમરજન્સીની તમામ સર્વિસ, સ્કૂલ અને કોલેજ તેમજ સ્થાનિક રહેવાસીઓ માટે તમામ રસ્તાઓ ખુલ્લા રહેશે। જીએમડીસી ગ્રાઉન્ડમાં એ સભા છે, જેથી જીએમડીસી ગ્રાઉન્ડની આજુબાજુના વિસ્તાર છે એ વિસ્તારના અમુક રોડ્સ ને આપણે નો વ્હીકલ ઝોન તરીકે જાહેર કરીએ છીએ, જેથી કરીને સભામાં જે લોકો આવી રહ્યા છે એ લોકો પણ આસાનીથી આવી જાય અને જ્યારે લોકો ચાલતા હોય અને વાહન વ્યવહાર પણ હોય તો અકસ્માત ન બને તે ધ્યાને લઈ અમુક વિસ્તારોને આપણે નો વ્હીકલ ઝોન તરીકે જાહેર કર્યું છે। પાટીદારો માટે રિવરફ્રન્ટ ખાતે પાર્કિંગ માટે મંજૂરી માંગવામાં આવી હતી અને પોલીસ દ્વારા તેનો સ્વીકાર કરવામાં આવ્યો છે, પરંતુ જો રિવરફ્રન્ટ પર પાર્કિંગ રાખવામાં આવે તો આશ્રમ રોડ પર અવરજવર કરતા લોકોને ટ્રાફિકના કારણે હાલાકીનો સામનો કરવો પડે, જેથી પોલીસ દ્વારા સૌરાષ્ટ્રથી આવતા પાટીદારો માટે પાર્કિંગ કરવા માટે વિનસ ગાર્ડન, એલઆઈસી પાસે ઝાંસીની રાણીના પુતળા પાસેનું મેદાન, શ્રેયસ ટેકરા પાસેનું મેદાન, કર્ણાવતી ક્લબ પાસેનું મેદાન, ગણેશ હાઉસિંગનું મેદાન, મકરબા હેડક્વાર્ટર પાસેનું મેદાન જેવા અનેક સ્થળ પાટીદાર આગેવાનોને સૂચવવામાં આવ્યા છે। એ 25મી તારીખની જે કાર્યક્રમ છે એ કાર્યક્રમ માટે પોલીસ, અમદાવાદ શહેર પોલીસ તરફથી તમામ જરૂરી કાર્યવાહી કરવામાં આવેલ છે અને અમે લોકો આ કાર્યક્રમ સફળતાપૂર્વક કોઈપણ બનાવ બન્યા વગર શાંતિથી પસાર થાય તે માટે તમામ પ્રયત્નો કરી રહ્યા છીએ। પોલીસે રેલીમાં ઉપસ્થિત કાર્યકરો તેમજ જાહેર જનતાને એવી અપીલ કરી છે કે અમદાવાદમાં 25મીએ અફવાઓથી દૂર રહેવું, સોશિયલ સાઇટના માધ્યમોમાં ચોકસાઈ વધારે રાખવા જણાવ્યું છે। કેમેરામેન મીત ભટ્ટ સાથે કશ્યપ જોશી, જીએસટીવી।